એ પહેલા રાઉન્ડમાં એ 7 દીકરી માથે દીકરો આવ્યો તો બેને ડિલિવરી વોર્ડમાં, અને એના બાપના પગ ધ્રુજી ગયા હતા. એટલે એને કાંઈ અહીંયા લોકડાઉન હતું, કાંઈ વાહન વ્યવસ્થા કોઈ હતી નહીં. પછી અહીં સિવિલેથી હું ખોડામાં લઈને ગઈ હતી. અંતિમ સંસ્કાર કરવા માટે હા, ખોડામાં લઈને ગઈ હતી. એને બાપાને કીધું ભાઈ ખાલી વાહી લો. અહીંથી ને 1-1.5 કિલોમીટર થતું હોય છે. હસીનાબેન, જે અંતિમ સંસ્કાર કરો છો એ જે ખર્ચ થતો હોય છે અહીંયાથી લઈ જવાનો, જે અંતિમ વિધિની અંદર જે વસ્તુઓની જરૂર પડતી હોય છે, એ ખર્ચ આપ જાતે ચૂકવો છો કે કોઈના દ્વારા આપણને સહાય આપે? ખર્ચ છે ને મેડમ, પોલીસ ખાતું છે ને બહુ મને સહયોગમાં છે, અને પોલીસ ખાતું જે જરૂર હોય ને ત્યારે બહુ મને મદદ કરે છે. તમામ પોલીસ, એ ડિવિઝન, બી ડિવિઝન, તાલુકા, હળવદ, ટંકારા, વાંકાનેર, તમામ પોલીસ. રાજકારણીઓએ કોઈ મદદ કરી? નહીં, પોલીસ ખાતું એ પંચમાં સહી કરું, એ લોકોને હારે હારે હું બધા સહયોગથી ને હારે હળી મળીને રહું છું. નેતાઓ દ્વારા કોઈ નહીં, કોઈ પાસે નહીં આશા, અડધી ચાય નહીં, કોઈ દે ખફરનો કટકોય નહીં. શું પૈસાની સહાય કોઈ દ્વારા? નહીં. પોલીસ ખાતું મને વસ્તુ લઈ દે, અને મારી જરૂરિયાત પ્રમાણે એ હારે હારે ઊભા જ હોય છે. હમણાં ઘણો બધો મને સામાન દઈ ગયા એસપી કચેરીએથી ને, તમામ મીંડોરથી, પીઠીથી માંડીને તમામ વસ્તુ મને દઈ ગયા. સફેદ કપડે કાયમના હે ને 250 મીટર કાપડ પૂરું નથી થતું હોસ્પિટલમાં.